बोलो श्री बाल कृष्ण लाल की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री वल्लभाधीश की जय। श्री कृष्णं शरणं मम। श्री कृष्ण 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 शरणं मम। આજથી આપણે અધિક માસની કથાનો પ્રારંભ કરીએ છીએ। એટલે મારી મમ્મીને પુષ્પાને યાદ કરીને આપણે એકવાર બધા કૃષ્ણ ભગવાનને યાદ કરીને એના નામે પ્રાર્થના કરશું અને દર વખતની જેમ હવે કથા ચાલુ કરશું। સો અધિક માસના અમૃતધારાની પહેલી વાર્તા છે કાંઠાગોર દોરીની વાર્તા। પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે। ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા નદીએ નાહવા જાય છે। નાહીને કાંઠાગોરને પૂજે છે। પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટણ કરતા ઘેર આવે છે। આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે। સાસુ વહુ નદીએ નાહવા જાય છે। દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય છે। નણંદ ભોજાઈ નદીએ નાહવા જાય છે। મા દીકરીઓ નદીએ નાહવા જાય છે। એ ગામમાં એક ડોસી રહે છે। તેને બે દીકરા છે, બે વહુઓ છે, છતાં ડોસીએ જુદા રહેવું પડે છે। બે વહુઓ પણ જુદી રહે છે। આમ ત્રણેય જુદા જુદા ઘરમાં રહે છે, પણ વાર તહેવારે ભેગા મળે છે અને આનંદ કરે છે। ડોસી રોજ સવારે નદીએ નાહવા જાય છે। નાના દીકરાની વહુ પણ નાહવા જાય છે। કાંઠાગોરનું પૂજન કરી ઘેર આવે છે, પણ મોટા દીકરાની વહુને ધર્મ કરતા ઘર તરફ વધારે રાગ છે। પૈસાનું અભિમાન છે, રૂપનું અભિમાન છે, એટલે મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારો પૈસો કરતી ઘર કુકડી થઈને ઘરમાં બેસી રહે છે। દેરાણી નદીએ નાહવા જાય છે અને જેઠાણી યાદ આવે છે। એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીના ઘરે ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો। ત્યાં નાહીને કાંઠાગોરનું પૂજન કરીશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું ને પછી પ્રભુ સ્મરણ કરતા ઘરે આવી જશું। જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવરી નાથીના કામ કે નદીએ નાહવા જાય ને ગામની નિંદા કરે। એ આપણું કામ નહીં। મારે તો ઘર પહેલું, એમાં હું એકલી થોડી છું। મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાએથી આવે ને દીકરી સાસરેથી આવે, વહુ પિયરેથી આવે અને સગાવાલા પણ આવે। વળી મારે તો કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ધમ્મર વલોણું, ખતખતતી ખીચડી ને સુવાવડી દીકરી। આ બધામાંથી હું ઊંચી ક્યાં આવું છું? માટે ભાઈ, તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે? દેરાણીને આ સાંભળી દુઃખ થયું। એ સાસુ પાસે દોડી ગઈ અને બધી વાત કરી। સાસુ કહે, જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને જ ભૂલી જાય છે। ભગવાનની ભક્તિ વિના જન્મારો એળે જાય છે। એવું તારી જેઠાણી સમજે તો સારું છે, નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય। દેરાણી તો રોજ નદીએ નાહી કાંઠાગોરની વાર્તા સાંભળે છે અને જેઠાણી ઘરમાં આસના વાસનામાંથી ઊંચી આવતી નથી। કાંઠાગોર દેરાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણી ઉપર કોપાયમાન થયા। ગોરમાએ તો જેઠાણીને શાપ આપ્યો। પરિણામ એ આવ્યું કે પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો પાઠશાળાએથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી, વહુ પિયરેથી ન આવી। ન સગાવાલા આવ્યા કે ન સીમમાંથી ઢોર આવ્યા। ઝૂલતા પારણા અટકી ગયા, ધમ્મર વલોણા ચાલતા બંધ થઈ ગયા। આ બધું ઉલટું થવા માંડ્યું। આવું જોઈને જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો। એ તો રોતી કકડતી દેરાણીને ઘેર ગઈ અને બધી વાત કરી। દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ। સાસુજી ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા
ત્યાં જેઠાણી આવીને તેને પગે પડી અને વલોપાત કરવા લાગી. માડી, કંઈક માર્ગ બતાવો, મારે તો બધું અવળું થવા બેઠું છે. એનું કારણ સમજાવો માડી, તમે કહો તેમ કરવા તૈયાર છું. સાસુ કહે, બાઈ, તમે પુરુષોત્તમ મહિના કરતા નથી અને કાંઠાગોરની વાર્તા સાંભળતા નથી, તેથી તમારા ઉપર કાંઠાગોરનો કોપ ઉતરી પડ્યો છે, બીજું કાંઈ કારણ નથી. જેઠાણી બોલી, માડી, કાંઠાગોરને મનાવવા હું શું કરું? સાસુ કહે, નદીએ જઈને કાંઠાગોરનું પૂજન કરો, વાર્તા સાંભળો અને વિનવણી કરો કે મારી ભૂલ થઈ. હવે કોઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં. જેઠાણી કહે, માડી, શું લઈને હું નદીએ જાઉં કે જેથી કાંઠાગોર રીજે? સાસુ કહે, ખભે ચૂંદડી લ્યો, દૂધનો કળશ લ્યો, એક થાળમાં અબીલ ગુલાલ, કંકુ ચોખા, ધૂપ દીપ અને નાળિયેર તેમજ સોપારી લ્યો અને વાજતે ગાજતે કાંઠાગોરને પૂજવા નદીએ જાઓ. સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી. સાસુએ તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે તારું કલ્યાણ થાય. દેરાણી પણ સાસુએ આશીર્વાદ આપ્યા અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘેર જઈ જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી. ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવી લાવી. પછી ભાવિક સ્ત્રીઓએ નદીએ લઈ જવા તૈયારી કરી. બધી સ્ત્રીઓએ ત્યાં પ્રભુ નામની ધૂન જગાડી અને જેઠાણી વાજતે ગાજતે કાંઠાગોરને પૂજવા નદીએ ગઈ. જેઠાણી નદીએ આવી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને હરખભેર નાઈ અને પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચી કે હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ. મેં વ્રતની અવગણના કરી તે બદલ ક્ષમા આપો. એવી જ રીતે કાંઠાગોરને પણ કાલાવાલા કર્યા. પછી તેણે કાંઠાગોરની વાર્તા સાંભળી અને વિધિપૂર્વક કાંઠાગોરનું પૂજન કરી ચુંદડી ચડાવી. ખોળો પાથરીને માને પ્રાર્થના કરવા માંડી કે હે ગૌરીમાં, તમારે તો મોટું મન રાખવું જોઈએ. હું બાળક છું, અજ્ઞાન છું, કદાચ મારાથી ભૂલ થાય તો તમારે એને સુધારવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર છે. અરે માડી, છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માવતર બાળકના બધાએ દોષ ઢાંકી દેવા પડે. હવેથી નિરંતર ધર્મ ધ્યાન કરી સંસારમાં બહુ રચી પછી નહીં રહો. જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગોરમાં કલ્યાણ કરશે અને હરખભેર તે ઘેર પાછી ફરી. તો થોડી જ વારમાં તેનો પતિ પઢીએથી આવ્યો, દીકરો પાઠશાળાએથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરેથી આવી. સગાવાલાથી ઘર ભરાઈ ગયું. સીમમાંથી ઢોર આવ્યા, ઝૂલતા પારણા હીંચોડાવા લાગ્યા અને ગમ્મર વલોણા પણ ફરતા થઈ ગયા. માં કાંઠાગોર જેઠાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેને દરેક અધિક માસ પુરુષોત્તમ માસના આવવાનો, વ્રત કરવાનો, કાંઠાગોરને પૂજવાનો સંકલ્પ કર્યો અને બીજા દિવસથી તે પુરુષોત્તમ વ્રત આદર્યું અને માસની પૂર્ણાહુતિ તથા ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દેરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને સદબુદ્ધિ આવવાથી સાસુને સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ માસ નાહવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાંઠાગોરને પૂજવાથી કેટલો લાભ થાય છે તે કામવાળાઓને સમજાવ્યું અને જેઠાણીની વાવા બોલવા લાગ્યા. જેઠાણીએ ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવાનો છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે એમ માની પુણ્યદાન કરવા માંડ્યું અને તેનો સંસાર સુખરૂપ ચાલવા લાગ્યો. કાંઠાગોરને પૂજતા પાપ નષ્ટ થઈ જાય, સદબુદ્ધિને સુખ મળે, જીવન સફળ થઈ જાય. એ કાંઠાગોર જેઠાણીને તમે દુઃખ આપ્યું એવું દુઃખ કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એટલું સુખ આપજો અને કલ્યાણ કરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આપણે શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય કથા અધ્યાય 1. વૃંદાવનના ચંદ્રરૂપ શ્રી પુરુષોત્તમને વંદન કરી નારાયણ તેમજ સરસ્વતી અને વ્યાસને નમસ્કાર કરી જયરૂપ ગ્રંથ શરૂ કરું છું. પૂર્વે જન્મ કલ્યાણ માટે વિવિધ ઋષિઓ અને સંતો નૈમિષારણ્યમાં આવ્યા હતા, યજ્ઞાદિ કરતા હતા. તેવામાં શુદ્ધ પૌરાણિક શિષ્યો સાથે પૃથ્વી ભ્રમણ કરતા હતા. આ મુનિઓ પાસે આવ્યા. શુદ્ધજીએ આ સમયે રાતા વલકલ પહેર્યા હતા. મોટું મોઢા પર સ્મિત છવાયેલું હતું અને કપાળ પર ઉર્ધ્વપૂર્ણ કરેલું હતું. ક્ષોણિક નામના મુદ્રાથી શોભતા હતા અને જટા ફરફરી રહી હતી. જીતેન્દ્રિય એવા તે હરિને ભજતા આવ્યા.
ઋષિઓએ સૂતજીને જોયા એટલે ઊભા થઈ સત્કાર કરવા લાગ્યા અને તેમની પાસે કથા સાંભળવા તેમની આસપાસ વીંટળાઈ વળ્યા ને કહેવા લાગ્યા, હે સૂતજી, તમે દીર્ઘાયુ હો, તમે તો ભગવત ભક્ત છો, તમે ઊંચા આસને બેસો. હે ઋષિઓ, તમે બધા કુશળ તો છો ને? તમારા યજ્ઞાદિ કર્મો બરાબર થાય છે? કહેતા સૂતજી ઋષિઓએ બતાવેલા આસન પર બેઠા. સૂતજી બેઠા એટલે ઋષિઓ બોલ્યા, તમે ભગવત ભક્ત ભગવાન રૂપ છો. તમે ગુરુ કૃપાથી વ્યાસની વાણી સમજી શક્યા છો. તમે લાંબે સમયે અહીં પધાર્યા. હે વ્યાસ શિષ્ય શિરોમણી, તમે અજ્ઞાનીઓના અજ્ઞાનને દૂર કરનાર ઉત્તમ આશ્રય રૂપે છો, તો તમે અમને કંઈક સંભળાવો. ઋષિઓના શબ્દો સાંભળી સૂતજી બોલ્યા, હે ઋષિઓ, પહેલા હું પુષ્કર તીર્થમાં ગયો હતો. ત્યાં સ્નાનાદિ તેમજ પિતૃ તર્પણ કરી યમુનાજી ગયા, ત્યાં ગયો. પછી કાશી ગયો, ત્યાંથી આગળ વધી ગયાજી ગયો અને ત્યાંથી પિતૃનું તર્પણ કરી વેણી અને કૃષ્ણમાં સ્નાન કરી, ગંદકીમાં સ્નાન કરી હું પુલ્હા આશ્રમમાં ગયો. ત્યાં ગોમતીમાં સ્નાન કરી સરસ્વતી નદીને કાંઠે રાત રહી ગોદાવરી તીર્થમાં ગયો. ત્યાં પછી કૃતમાલા, કાવેરી, નિર્વજ્ઞા અને નર્મદા પહોંચ્યો. ત્યાં ચર્મણવતી નદી જઈ શ્વેતબંધુ ગયો. ત્યાંથી બદ્રિકા આશ્રમમાં નારાયણના દર્શન કરવા ગયો. નારાયણના દર્શન કરી ઋષિમુનિઓએ વંદન કરી સિદ્ધ ક્ષેત્ર ગયો. ત્યાંથી મુખ્ય તીર્થોમાં ફરી કુરુદેશમાં આવ્યો. ત્યાં પરીક્ષિત ગંગા કાંઠે ગયા છે. તે મહાન તપસ્વીઓને ત્યાં ભેગા થયા છે. તે વ્યાસપુત્ર શ્રી સુખદેવજી પધાર્યા છે. તે ઋષિગણમાં તારાઓની વચ્ચે રહેલા ચંદ્રની જેમ શોભતા હતા. આ પ્રમાણે સુખદેવ આગમનનો અધ્યાય પહેલો સંપૂર્ણ. હવે આપણે જે વાત કરીએ છીએ અહીંયા આગળ, તો ભાગવતની પણ જે શરૂઆત છે એ આપણે આવી રીતે જ થાય છે કે જ્યાં આગળ સૌનકાદિને બધા ઋષિઓ હતા તે પોતાના યજ્ઞ કર્યો ને બધો સમારંભ કર્યો અને પછી જ્યારે ત્યાં આપણે આવ્યા, સૂત મુનિ આવ્યા, ત્યારે એમણે પણ તેમને આ જ ક્વેશ્ચન પૂછ્યો હતો કે આ સવાલ પૂછ્યો કે આપણે કળિયુગમાં ભક્તિનું અને મોક્ષ પામવાનો સૌથી સરળ રસ્તો કયો છે? ત્યારે જ્યારે સૂત મુનિએ એમને કહ્યું એ વસ્તુનું આખું પ્રથમ અને દ્વિતીય અધ્યાયમાં એ પ્રમાણે આપેલું છે. કારણ કે આમનો મુખ્ય સવાલ જ એ હતો કે માણસને જીવનમાં જોઈએ શું? તો માણસને જીવનમાં જોઈએ સુખ, શાંતિ અને સંતોષ. સો એના માટે સૌનક ઋષિઓએ એમને ભગવાનને, સૂતજીને વિનંતી કરી કે મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય? એક તો કલયુગમાં મનુષ્યનું આયુષ્ય ઓછું છે, એની બુદ્ધિ ઓછી છે, મન વધારે ચંચળ છે. અત્યારે આપણાથી શાંતિથી એક જગ્યાએ બેસાતું નથી. આપણું મન જેવો 5 મિનિટ ખાલી બેઠા હોય ત્યારે અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં દિમાગ ચાલવા લાગે. એટલે બધાને, તમને પણ બધાને આપણે જોયું, તરત શાંતિથી તમને કોઈને એમ કહો કે તમે 5 મિનિટ બેસવું છે તો તરત મારા મોબાઈલમાં જો કંઈક મેસેજ આવ્યો હશે, બરાબર છે, ઓલાનું શું થયું, આપણે કુકર ચડાવ્યું હતું હમણાં થોડીક વાર પહેલા, હજી સુધી ચડાવ્યું નથી. એટલે મનમાં સતત એક જાતનો ઉચાટ રહ્યા કરે. તો એમાંથી કેવી રીતે બહાર આવવાનું? બીજો સવાલ એમણે પૂછ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વી છોડીને ગયા તો પછી ધર્મનું કેવી રીતે અહીંયા આગળ હજી પણ શાસન રહ્યું છે? ધર્મ કેવી રીતે રહ્યો છે? પછી હવે તો કેટલા શાસ્ત્ર છે, આટલા વેદ છે, આટલા પુરાણો છે, આટલી બીજા બધા પુસ્તકો છે, તો આટલા બધા શાસ્ત્ર છે જે એનો સાર શું છે? સામાન્ય માણસ કેવી રીતે આટલા બધા શાસ્ત્ર વાંચી શકે અથવા તો એનો સાર સમજી શકે? અને ભગવાને આટલા બધા અવતારો શું કામ ધારણ કર્યા હતા? કોના માટે ધારણ કર્યા હતા? આ બધા અમને પ્રશ્નો છે અને અમારા મનુષ્ય કુળને પણ આ પ્રશ્નોના જવાબ જોઈએ છે. તો તમે એ કૃપા કરીને અમને જવાબ આપો. ત્યારે સૂત મુનિ આ કહે છે, શાસ્ત્રો અને કર્તવ્યમાં ભક્તિ છે ને એ સૌથી શ્રેષ્ઠ છે કળિયુગમાં. એટલા માટે તો એનું સર્વ સાધન છે. હવે એના માટે એક અહીંયા બહુ સુંદર શ્લોક પણ આપ્યો છે દ્વિતીય અધ્યાયમાં ભગવાને, કે સવૈ પુષો પરો ધર્મો યતિ ભક્તિ
દોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધ હતી. એનો અર્થ, સાદો અર્થ એમ થાય કે મનુષ્યનો સર્વોત્તમ ધર્મ એ છે કે જેનાથી ભગવાન પ્રત્યેની નિષ્કામ અને નિર્વિઘ્ન ભક્તિ થાય, જેનાથી આત્મા સંપૂર્ણ પ્રસન્ન થાય. સો આખાનું ફક્ત કે ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવત પ્રત્યેની ભક્તિ અને પ્રેમ એ જ આ કળિયુગમાં તમારો મોક્ષનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. ભગવાનની કથા સાંભળવાથી હૃદયની અશુદ્ધિમાં કમી આવે છે, તેમજ નિયમિત ભાગવત શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થાય છે. રજોગુણ અને તમોગુણ ઓછા થાય છે અને સત્વગુણ વધે છે. આપણને બધાને જ રજોગુણ, તમોગુણ અને સત્વગુણ ખબર છે કે જ્યારે આપણે મનુષ્યને ભગવાનનું તત્વનું પ્રાપ્ત થાય છે ત્યારે એનામાંથી રજોગુણ અને તમોગુણ ઓછા થાય છે અને સત્વગુણ તરત વધે છે. આજે આપણે એઝ અ સંસારી, એઝ અ ગૃહસ્થી આપણામાં તમોગુણ અને રજોગુણનું પ્રમાણ વધારે હોય છે, પણ જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણામાં એનું કમી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એ સ્વયં પરબ્રહ્મ છે, પોતે જ એના જીવનનું મૂળ છે અને ભક્તિનું લક્ષ્ય પણ એ જ છે. નિષ્કામ ભક્તિ એક સર્વોચ્ચ ધર્મ છે. ભાગવતનું શ્રવણ એ આત્મશુદ્ધિનું સાધન છે. શ્રી ભગવાન શ્રી કૃષ્ણ પરમ સત્ય છે અને ભક્તિથી જ શાંતિ અને મોક્ષ મળે છે. તો આપણા ભાગવતના પહેલા 2 અધ્યાયનું એક સાર હતો જે આપને કીધો. બોલ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.